દાડા માટે 25 રૂપિયા નહીં જોઈતા બરોબર આટલું કર્યું છે તો 2 દાડા માટે હજુ શાંતિ રાખો 25 રૂપિયા લખાણ થઈ જાય મારા જોડે કાગળ આવી જાય આવશે તો હું બધાને મોકલીશ બી ખરા મારા ઘર નહીં લઈ જવાનો અગરબત્તી કરવા બરોબર છે બરોબર છે ભાર્ગવભાઈ જે કે આપણું બધું સારું જ થશે આની આ તાકાત જો ટીવીથી આપણો વિડીયો કોલમાં વાત કરતી હોય મેન આખા ભારતનો હેડ એટલે આપણામાં કંઈક હોય તો જ વાત કરશે તો બાકી છૂટા છવાયા ત્યાં તો બધા ગુલામ થઈ જાઓ બધા ગુલામ થઈ જાઓ હવે ભાર્ગવભાઈ કે આપણો બધા આપણે એક જ છીએ અમે ચા ફરીએ છીએ અને મળીએ છીએ ચા મિટિંગો કરીએ છીએ એ અમારા મન અને અમારા પરિવારે જાણતા હોય કે ભાઈ 24 કલાકે હજુ ધ્યાન નહીં એટલા અમારી જોડે બંધ મુઠ્ઠીએ ફરે છે બરોબર અને જે અત્યારે હાલ તમે મહેનત કરો છો એ મહેનત પહેલા તો હું એવી આશા રાખું હજુ જેટલી 5% 10% ગાડીઓ ફરે છે ને એ ના ફરવા દે ના ફરવા દે બરોબર છે બરોબર એ જે ફરે છે એ આપણો ભાઈ છે એટલે પ્રેમ મોહબ્બત એની ગાડીમાં જો પેસેન્જર હોય તો એને કહી દો કે તમારે જ્યાં ડ્રોપ લોકેશન હોય ત્યાં ઉતાર દે પછી ઉતારો અને પછી એને કહી દો ભાઈ બંધ કરી દો હવે જો ઓલા માને તો આપણે ઉબેરનો બહિષ્કાર કરવો પડશે અને ઉબેર માને તો ઓલાનો બહિષ્કાર ને રેપિડોનો બહિષ્કાર કરવો પડશે ટૂંકમાં એક વસ્તુ બધા ધ્યાનમાં રાખી લો કે હવે ભવિષ્યમાં આપણે એક જ કંપની જોડે કામ કરવાનું છે કોઈ બીજી કંપની આપણે જોતી નથી આપણે જે ભાવ આપે એના જોડે આપણે કામ કરવું છે બાકી કોઈ બી કંપની હોય આપણે એની કોઈ જરૂરત નહીં બરાબર ઉબેર કંપની અત્યારે આપણા ડ્રાઈવર ભાઈઓને એવું નહીં કહેતો કે મને કે હિતુ ને કે ભાઈ આપણે એક જ છીએ આપણે બધા એક જ સમાજ છે કોણ કઈ કાસ્ટમાં આમાં કોઈ સમાજ નહીં આ આપણો ડ્રાઈવર સમાજ છે ઉબેર કંપની અત્યારે હાલ આપણને 70% નમી છે કેટલી 20 વાતો હતી એમાંથી 17-18 વાતો એની એવી કરી છે કે ચલો આ 17-18 મુદ્દા ઉપર અમે 2 દિવસમાં કામ કરી નાખીશું પણ આપણા જે 2 મેન મુદ્દા છે એના ઉપર એને બી ઉપલા લેવલની વાત કરવી પડશે એને ટાઈમ માંગ્યો હોય આપણે એને ટાઈમ આપ્યો હોય જો એ આપણા મુદ્દામાં ઊભી રહેશે તો જ આપણે વાઇન્ડ અપ કરીશું બાકી 2 નહીં 4 દિવસ થાય તો તમારી તાકાત છે ને આપણી જ છે અને મિનિમમ બેઝ ફેર આપણે 150 રૂપિયા માંગવું મુદ્દો એને એક્સેપ્ટ કર્યો છે અત્યારે હાલ વિડીયો કોલ મીટિંગમાં જે મારતા હોય ને 1.7 એટલે અહીંથી તમે બરોડા જાઓ અને જે 2000 ભાડું મળતું હોય ને એની જગ્યાએ તમને સીધું 3400 રૂપિયા ભાડું મળશે ત્યારે આપણને જે કંપની સપોર્ટ કરે એ કંપની સાથે કામ કરીશું બીજી કંપની સાથે નહીં જો 2 કંપની હશે ને તો એક ઓછું કરશે કામ કરશે આપણું શોષણ આખી જિંદગી થાય જશે એ વસ્તુ ના કરતા બરાબર આપણે કોઈને એવું નહીં કેવું કે અમે ઓલાનો બહિષ્કાર કરશું નથી આપણને જે આપણા સપોર્ટ જે કંપની આપણને સપોર્ટ કરશે આપણે એના સાથે કામ કરવાનું છે હાલ સવારે ઓલા આવે ને એમ કે 25 રૂપિયાનો ભાવ આપવો છે તો લે ભાઈ આ એપ્લિકેશનમાંથી ઉભરતી લે આ બધી વસ્તુ લેજીટમાં અને મેલ ઉપર માથું છે ભાઈ જે મજબૂરીમાં ઓલા ચલાવે કે જેનું ઉપરમાં આઈડી માં છે એ ચાલુ કરાવીશું એ ચાલુ કરાવીને પછી જ આપણે હપ્તા બાઇન્ડ કરશું બરાબર છે આપણે સમાધાન કરશું એ આપણે કહેવું કે ભાઈ જે મજબૂરીમાં બીજી કંપની ચલાવે એનું આઈડી ચાલુ કરી એ વસ્તુ આપણે કરશું પણ ટૂંકમાં 100 વાતની એક જ વાત છે કે આપણે હવે પછી જ્યારે બી સ્ટ્રાઇક પૂછશે એ
ભગવાન કરશે તો કાલ પૂરા બોલામાં થાય. એક મિનિટ આપણા ભવિષ્યમાં હવે એક જ કંપની જોડે કામ કરવાનું હોય લાઈક કાલ ખુલે પરમ દિવસે ખુલે કે 10 દિવસે મગજમાં એક વાત ફિટ રાખજો બધાય જે હાજર નહીં એને કહેજો કે આપણે હવે કોઈ બી એક જ કંપની જોડે કામ કરવું હા ભાઈ, આપણે આ ગમે એ રીઝનમાં આ લોકો એવું કરે છે કે આપણે કોઈ બી પેસેન્જર કમ્પ્લેન નાખે એ બી કઈ બરોબર. ના સાંભળો, સાંભળો, એક મિનિટ સાંભળો. એમ કહું છું કે આ લોકો 10 દિવસ માટે આપણે એક જ એપ્લિકેશન વાપરીએ, આ 10 દિવસ માટે બંધ કરી દે તો શું કરવાનું? બધા નિયમોમાં એ લોકોનો આપણે ક્વેરી આપી બસ. હા, એ જ. જે ઉબરમાં રૂટની તકલીફ છે તો જે આપણે બાર રિંગ રોડ જઈએ છીએ તો કિલોમીટર કેપ્ચર નહીં કરતા એની બી ચર્ચા કરી લીધી કે ભાઈ કોઈ ગાડી એસટી હાઈવે અંદરથી નહીં જાય. બરોબર. ઉબેર કસ્ટમર હોય અને ફોન કરે છે ઉબેરમાં કે મેં ડ્રાઈવરને ટ્રેસ આલ્યા અને મેં ઉબેરને પેમેન્ટ કર્યું જે રિફંડ થઈ જાય છે એની એ ચર્ચા કરી કે આવો કોઈ કમ્પ્લેન નાખે તો તું કસ્ટમરને કોન્ફરન્સમાં લે અને ડ્રાઈવરને કોન્ફરન્સમાં લે, બંને એની વાત સાંભળ અને પછી તને યોગ્ય લાગે તો તું કસ્ટમરને રિફંડ આપ. હા, બરોબર. આ 4 જણાની મહેનત નહીં આ દેખાય બધાની છે. બાર રોડ ઉપર બી ઘણા છોકરાઓ આપણા સંઘર્ષ કરે એ લોકોની બી મહેનત છે. ભલે એટલું કાજે 10% ગાડીઓ હજુ ચાલુ છે ને એ 2 દિવસ તાકાત રાખી અને આપણો ભાઈ જ છે જે ચલાવે છે એ મજબૂરીમાં જ ચલાવતું હશે. એ કોઈ આપણા માટે લડવા માટે આપણા જોડે નહીં ચલાવતો બરાબર. એને પ્રેમ મોહબ્બતથી બંધ કરાવી દો. એમને એમ કંપની તમારી જોડે એ મિટિંગ કરવા આવશે એની અમારી ગેરંટી છે. પણ તમારો સાથ, તમારો સહકાર અને આવો નવો જુસ્સો હશે ને તો અમે લડવા તૈયાર છીએ. જો તમે 5% પડી ભાગ્યા ને એટલે અમે જો તમે ઉપર ત્યાં દોડીએ છીએ ને એ પેલા કરેલા પાંદડાની જેમ ફરી પડશે. પછી બીજી વાર આવું થશે બી. હું તમને કહી દઉં આ કંપનીઓ કોર્પોરેટ કંપનીઓ આ કંપનીઓ હોય ને કોર્પોરેટ કંપની આપણે નાના માણસો એ લોકો જોડે પૈસો પાવર બધું હોય. એ લોકો આપણી સ્ટ્રાઇક તોડાવવા માટે અંદર 50 વેન્ડરો મોકલેલા ગ્રુપોમાં 50 વેન્ડરો એવા માણસો ડ્રાઈવરો કે જે આપણી હડતાલ તોડાવવા માટેની પ્રયાસો છેલ્લા 3 દિવસથી સતત કરી રહ્યા અને કાલે બી કરશે. એટલે આ બધી નેગેટિવ વાતો પર બહુ ધ્યાન નહીં આપવાનું. તમારા ઉપર પોલીસ જવાનું હસતા હસતા આપણે કોઈ ચાકુ તો નહીં માર્યું ને તો શું છે આપણે એક વસ્તુ એક સમય પોલીસ કેસ થાય ને તો આજુબાજુમાં જે ઉભા હોય ને આપણા ભાઈઓ એ દરેક પોતાનું મકાન હોય ને તો ટેક્સ બિલની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ જોડે લઈને ફરો. અત્યારના 90% કાયદામાં પોલીસ સ્ટેશનમાંથી જામીન આલવાનું એવું હાઈકોર્ટે ડિસિઝન અને આપણે ક્યાં કોઈ ચાકુ મારવાનું હોય કહી દેવાનું તમતાર બહુ કેસ એવો કરી દો. ચોક્કસ ડ્રાઈવર હોય વિડીયો જોઈને આવ્યું અને એને ડ્રાઈવરને કીધું તું આ શું કરસ લેડીઝ આપણે એને પ્રેમથી જ મોકલો છે. કોઈની ગાડીને નુકસાન કરવાનું નહીં. ગાડી આપણી જ છે. જો કોકની ગાડી આપણી ગાડી છે. કોઈની ગાડીને નુકસાન નુકસાન ગાડી નહીં કરવાનું કોઈ ડ્રાઈવરને નહીં કરવાનું. અને ભાઈ અત્યારનું જે બી કંપની માંગશે એના પલ્લામાં આપણે બેસું પણ જો બીજી કોઈ કંપનીમાં પછી ડ્રાઈવર પકડાશે તો એના ઉપર બહુ કડક કાર્યવાહી થશે હો. દૈનિક ભાસ્કરમાં દૈનિક ભાસ્કરમાં લાઈવ છે. તો બધા જોડે 1 મિનિટ શાંતિ રાખજો. તમારું બોલવાનું જો હા બધું આમાં એનો રોટલો આમાં એ વચ્ચેના ઉભો રહે ને તો એની ઓફિસ બંધ થઈ જાય. એની બહુ મોટી ચાલુ તો એની પોતાની ગાડીઓ ડાયરેક્ટ એરપોર્ટથી ચાલી દે તો
રાજુભાઈ રાજુભાઈ કઈ પેલા ચશ્મા વાળા દેખા તિલક વાળા એ બધા એક જ ટીમમાં એ લોકો આખું આ સિટી ટેક્સી એમનું જ ચાલે છે એ સિટી ટેક્સીના ઓનર એ પોતે એમ જ ચાલુ કર્યું છે શરૂઆતમાં ઉબેરમાં આપણે જોડાશું અને ઓલા કે રેપિડો ચલાવતા પકડાશે તો પછી 11,000નો દંડ વસૂલશું અમે. ભાઈબંધ થોડા આમ આવી જાઓ ને વ્હાઈટ શર્ટ ઓ ભાઈ એ ભાઈબંધ આમ આવી બસ 100% તો જ આપણે ઓલાને વાઇન્ડ અપ કરી દેવાનું છે અને વાઇન્ડ અપ એવું કરવાનું કે ઓલા એક્સિડન્ટ એટલે આખા ભારતમાં કે રહેવું જ નથી. કસ્ટમર બુકિંગ નાખે ને એટલે કસ્ટમરને થાય કે ખાલી ઓલામાં ગાડી નહીં આવતી ને ઉબેરમાં એ અડધી સેકન્ડમાં ગાડી મળે. આપણે ટ્રાફિકના જે એરિયા છે જેવી રીતે કાલુપુર છે તો આપણે એના એવી વાત કરવી છે કે કાલુપુરમાં તમે ગમે ત્યાંથી ટ્રીપ લઈને કાલુપુર જાઓ તો તમને એમાં 200 રૂપિયા એક્સ્ટ્રા ફેર મળશે. બરોબર તમે ગમે ત્યાં કસ્ટમરને 1 કિલોમીટર બી લઈ જશો કે 2 કિલોમીટર ઓલ સિટીની અંદર તો તમને 150 રૂપિયા બેઝ ફેર અલગ મળશે. ફોન કરીને એવું નહીં કહીએ કે ભાઈ ચાલુ કરી એ પોઈન્ટ ઉપર આપણા છોકરાઓ સંઘર્ષ કરે અમદાવાદ ગાંધીનગર દરેક જગ્યા ઉપર 50-50 છોકરા ઉભા બરાબર પૂછ્યા પડશે જે ખાવા મળે ખાય એ લોકોને બી અહીંયા બોલાવી અને પછી જ જે ડિસિઝન લેવાનું હોય એ સાથે મળી જશે કોઈ એકલા નહીં. જેમ એ અમારી જો ટાઈમ માગે છે ને તે દિવસે અમે એવું કહેશું કે હવે તું અમને અડધા દિવસનો સમય આપ અમે અમારા ડ્રાઈવર ભાઈ જોડે એકવાર ચર્ચા કરીએ પછી અમે તને બપોરે ટાઈમ આવશે અમે સીધી લીટીમાં એમને હા નહીં પાડી અમે હા પાડવા વાળા અમે કોઈ કંપનીને પૂછશું નહીં. બોલો હજુ બીજી 10 દાડો તૈયારી છે ને આપણી 10 દાડાની મહિનો રાખો 1 મહિનો રાખો ચાલુ થવું જોઈએ.